એવા પરમાત્માની કથા બાબાજીએ પોતાના મનના સમાધાન માટે स्वांत सुखाज तुलसी रघुनाथ गाथा अपने मन को समझाने के लिए तुलसीदास जी ने ये रामचरितमानस गाया है। ये रामचरितमानस છે ને ગાવાનો ગ્રંથ છે। એક એક ચોપાઈ, એક એક દોહો, એક એક સોરઠો આ મહાકાવ્ય છે। રામ કથા છે ને એ સુંદર રીતે ગાવાની કથા છે। અને બીજું કહું તો રામ કથા એ અશ્રુ ભીની આંખે સાંભળવાની કથા છે, યાદ રાખજો। અહીં કનૈયો જેમ કનૈયાના ચરિત્રોમાં આપણને નાચવા કૂદવા અને શૃંગાર ભક્તિ કરવા મળે ને, એવું મર્યાદા પુરુષોત્તમ રામની કથામાં ન મળે। કારણ કે ભગવાન મર્યાદાનો અવતાર છે। અને આખી કથામાં તમે જોજો પરમાત્માએ પોતે અનેક પ્રકારના દુઃખો ભોગવ્યા છે, પણ એ બધું જ કરવા પાછળનું જો કોઈ કારણ હોય તો જીવને સમજાવવા માટે ઈશ્વરે, ધર્મનું સ્થાપન કરવા માટે ઈશ્વરે પોતે નર રૂપ ધારણ કરી નર લીલા કરી। એવી કથા આપણે શ્રવણ કરવા એ પણ પાછી અયોધ્યા ધામમાં બેઠા છીએ ત્યારે આપણા જેવો કોઈ ભાગ્યશાળી જીવાત્મા નહીં। ગઈકાલની કથા સુધીમાં આપણે શિવ વિવાહ નો પ્રસંગ ગઈકાલે સાંભળ્યો। આપણને એક સામાન્ય સવાલ થાય મનમાં કે કથા લઈને બેઠા છીએ રામની અને 2 દિવસ સુધી શિવજીના ગુણગાન ગાયા। આ ઘટના ઉપરથી તમારે ને મારે સમજવાનું કે મહાદેવ કેવડા મોટા દેવ છે। જ્યાં સુધી મહાદેવની કૃપા ન મળે ત્યાં સુધી રામની પણ કૃપા મળતી નથી। શિવદ્રોહી મમ ભગત કહાવા, શિવદ્રોહી મમ ભગત કહાવા, સોનર મોહી ન સપને હું પાવા, સોનર મોહી ન સપને પાવા। રામની કૃપા જોઈતી હોય, કૃષ્ણની કૃપા જોઈતી હોય તો આપણે બધાએ પહેલા શિવના શરણમાં જવું છે। શિવના શરણમાં જયા સિવાય રામ કૃપા મળે નહીં, કૃષ્ણ કૃપા મળે નહીં। માટે સંતો પોકારી પોકારીને કહે છે, ए शिव के शरण में आजा, शिव के शरण में आजा, ए भोले की शरण में आजा, भोले के शरण में आजा, ए शिव की शरण में एक बार आजा, आजा शिव की शरण में एक बार आजा, आजा शिव की शरण। ओ शिव के शरण में आजा, शिव के शरण
की शरण में आजा, भोल की शरण में आजा, हे शिव की शरण में एक बार आजा, आजा शिव की शरण में एक बार आजा, आजा शिव की शरण में, एक बार आजा, आजा शिव की शरण में, एक बार आजा, आजा शिव की शरण में। भगवान शिव જેની ઉપર કૃપા કરે એની ઉપર પરમાત્મા રામ રાજી થાય અને એવી રામકથા લવકુશે પણ ગાયેલી. જ્યારે લવકુશ રામ દરબારમાં આવ્યા ત્યારે બહુ સુંદર એમણે કથા રામની ગાઈ છે. એની બે કડી हम कथा सुनाते ओ, हम कथा सुनाते राम सकल गुण दाम की, हम कथा सुनाते राम सकल गुण धाम की, हम कथा सुनाते राम सकल गुण धाम की, हम कथा सुनाते राम सकल गुण धाम की। रामायण है पुण्य कथा श्री राम की, रामायण है पुण्य कथा श्री राम की। रामायण है पुण्य कथा श्री राम की, ये रामायण है पुण्य कथा श्री राम की। भरत खंडे आर्यावर्ते भारत वर्षे, एक नगरी है विख्यात अयोध्या नाम की, जन्म भूमि है परम पूंज श्री राम की। ये जन्म भूमि है परम पूज्य श्री राम की। हम कथा सुनाते राम सकल गुण धाम की। ये रामायण है पुण्य कथा श्री राम। हम कथा सुनाते राम सकल गुण धाम की, हम कथा सुनाते राम सकल गुण धाम की। रामायण है पुण्य कथा श्री राम की। ये रामायण है पुण्य कथा श्री राम की। रामायण है पुण्य कथा श्री राम की। रामायण है पुण्य कथा श्री राम की। આવી દિવ્ય કથા બાબાજી વર્ણન કરે અને પ્રારંભમાં સોરઠા દ્વારા ચોપાઈ દ્વારા મંગલ ભવન અમંગલહારી. પ્રારંભમાં આ અતિ પવિત્ર ચોપાઈનું ગાન કરે છે અને રામાયણના ભક્તો
રામકથાના ભક્તોને આ ચોપાઈ અતિશય પ્રિય છે. મંગલ ભવન મંગલ હારી, મંગલ ભવન મંગલ હારી, દ્રવ દશરથ અજીર બિહારી, દ્રવ દશરથ અજીર બિહારી. ઓ કરહી પ્રણામ રામ હી ત્રિપુરારી, કરહી પ્રણામ રામ ત્રિપુરારી. હરસી સુદાસમ ગીરા ઉપારી, હર્ષિ સુદાસમ ગીરા ઉચારી. ઓ પૂછે રઘુપતિ કથા પ્રસંગા, પૂછે રઘુપતિ કથા પ્રસંગા. સકલ લોક જગ પાવની ગંગા, સકલ લોક જગ પાવની ગંગા. ભરદ્વાજજી અને યાજ્ઞવલ્ક્ય ઋષિનો સંવાદ ચાલી રહ્યો છે. ભરદ્વાજજી પૂછે છે, હે ગુરુવર, હે યાજ્ઞવલ્ક્યજી મહારાજ, મને હવે તમે રામ જન્મના કથાનો પ્રારંભ કરી અને એના કારણો અને કથા મને પ્રેમથી કહો. ત્યારે યાજ્ઞવલ્ક્યજી કહે છે કે શ્રી હરિની કથા જેણે શ્રવણ કરી નથી, જે જીવાત્મા પરમાત્માથી કથાનું શ્રવણ કરતો નથી, એના કાન છે ને એ કેવા છે કે છે અહી ભવન સમાના, સાપ અને વીંછીઓને રહેવાનું ઘર છે. આ કાનથી જો હરિ કીર્તન ન સંભળાય તો કે છે આ કાન નથી પણ સાપ અને વીંછીઓને રહેવાનું ઘર છે. એટલા માટે ચોપાઈમાં લખે, જીન હરિ કથા સુની નહીં કાના, જીન હરિ કથા સુનઈ નહીં કાના, જીન હરિ કથા સુની નહીં કાના, જીન હરિ કથા સુનઈ નહીં કાના, શ્રવણ રંધ્ર અહી ભવન સમાના, શ્રવણ રંધ્ર ભવન સમાના. યાજ્ઞવલ્ક્યજી ભરદ્વાજજીને કહે છે કે હે ભરદ્વાજ મુનિ, જેની કથા હું તમને કહેવા જઈ રહ્યો છું એ રામ કોણ છે? એ રામ કોઈ સામાન્ય નર છે? રામ કોઈ સામાન્ય પુરુષ નથી, પણ સ્વયં પરમાત્મા બ્રહ્મ છે. એની શક્તિઓ અમોઘ છે, શક્તિઓ અપાર છે. એવા પરબ્રહ્મ નારાયણ શ્રી રામનો નર રૂપ લઈને લીલા કરવા પધાર્યા છે. ત્યારે બાબાજી લખે છે કે પરમાત્માની શક્તિ કેવી છે? એ બીનું પદ ચલાઈ સુનાઈ બીનું ગાના, બીનું પદ ચલાઈ સુનાઈ બીનું કાના, એ કર બીનું કર્મ કરે વિધિ નાના, કર બીનું કર્મ કરે વિધિ નાના.
આનંદ રહિત સકલ રસ ભોગી આનંદ રહિત સકલ રસ ભોગી બિનુ બાની બક્તા બડ જોગી બિન બાની ભક્તા બડ જોગી તન બિનુ પરસ નયન બિનુ દેખા તન બિન પરસ નયન બિન દેખા હે ગ્રહ દાન બિનુ બાસ અસઆશા ગ્રહી ઘાન બિન બાસ યશેષ જય ગાવઈ વેદ બુધ જાહિ દરહી મુનિ ધ્યાન સોય દશરથ સુત ભગત હિત કૌશલ પતિ ભગવાન. બાબાજી લખે છે કે ભગવાનનું સામર્થ્ય શું છે? બીનું પદ ચલઈ, પગ વગર જે ચાલી શકે. સુનઈ બીનું કાના, કાન વગર સાંભળી શકે. કર બીનું કર્મ, ભગવાનને હાથ ન હોય તો એ જગતનું સંચાલન કરવાનું કર્મ કરી શકે. આનન રહિત, મુખ નથી એનું, નિરાકાર બ્રહ્મનું કાંઈ ન હોય. આનન રહિત, જો મુખ ન હોય છતાંય કે છે સકલ રસ ભોગી, બધું જ જમી શકે એવો પરમાત્મા. બિનુ બાની બક્તા બડ જોગી, મૌન રહીને પણ ઘણું બધું કહી જાય. તન બિનુ પરસ નયન બિનુ દેખા, શરીર ન હોય છતાંય સ્પર્શ કરી શકે. આંખ ન હોય તોય દેખી શકે. નાક ન હોય તોય સૂંઘી શકે. કહેવાનો ભાવ બાબાજીનો એ છે કે મારો રામ એ સર્વ સમર્થ છે. મારો રામ પરમાત્મા સ્વયં છે. અને એવો પરમાત્મા જે નિરાકાર સ્વરૂપ બ્રહ્મ, જેને આપણે નિરાકાર કહીએ છીએ, નિર્ગુણ નિરાકાર, એ જ્યારે અવતાર ધારણ કરે ને, એટલે અવતાર ધારણ કરવાના કારણો હોય. ભગવાન આ ધરતી ઉપર કારણ વગર આવતા નથી. અને અહીં બાબાજી પરમાત્માએ રામ અવતાર કેમ લીધો, પરમાત્મા બ્રહ્મ સ્વરૂપ નારાયણે રામ અવતાર લેવાના કારણોનું વર્ણન કર્યું છે. એમાં સૌથી પહેલું તો ગીતાજીમાં જે શ્લોક છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહં. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ભગવાનના અવતાર ધારણ કરવાનું પહેલું કારણ, જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ધર્મનો ગ્લાનિ થાય, એટલે કે ધર્મ ઉપર જ્યારે કુઠારાઘાત પડે, ત્યારે ભગવાન ધર્મના સ્થાપન માટે ભગવાન અવતાર ધારણ કરે છે. પરિત્રાણાય સાધુના, સાધુ સંતો પવિત્ર જીવો ના ઉદ્ધાર માટે પરમાત્માએ અહીં આવવું પડે છે. અને વિનાશાય ચ દુષ્કૃતા, નેગેટિવ એનર્જી, જે દુષ્ટ મહાપુરુષો છે અહીં આ જગતમાં, એ દુષ્ટ પુરુષોના સંહાર માટે
અને ધર્મના સ્થાપન માટે ભગવાન કહે છે કે સંભવામી યુગે યુગે. દરેક યુગમાં ધર્મના સ્થાપન માટે પરમાત્મા પ્રગટ થાય છે. जब जब होई धर्म के हानि, बाढ़ही असुर अधम अभिमानी. तब तब प्रभु दर विविध शरीर, हरहि कृपा निधि जन पीड़ा. તુલસીદાસજીએ લખ્યું, જુઓ ગીતાનો જ શ્લોક ચોપાઈમાં લખ્યો, જબ જબ હોત ધર્મ કી હાનિ. ભગવાનના અવતારનું પહેલું કારણ બતાવ્યું. ધર્મની જ્યારે હાનિ થાય ત્યારે સજ્જનોના ઉદ્ધાર માટે, રાક્ષસોના સંહાર માટે પરમાત્મા અવતાર ધારણ કરે છે. જ્યારે એક વખતના સમયે પરમાત્મા વૈકુંઠમાં શેષ શૈયા ઉપર બેઠા આરામ કરી રહ્યા છે લક્ષ્મીજી સાથે, ત્યારે સનત કુમારો દર્શન કરવા પ્રભુના આવે. જો પહેલું કારણ ભગવાન કેમ જન્મ લેવો પડ્યો. સનત કુમારો પ્રભુના દર્શને આવે. દ્વારપાળો, ભગવાનના દ્વારપાળો જેના નામ છે જય અને વિજય, આ બે દ્વારપાળો ભગવાનના દ્વારપાળો દરવાજે ઊભા છે. આ ભૂદેવોને ભગવાનના દર્શન કરવા જતા રોક્યા છે કે નહીં, પ્રભુ અત્યારે આરામ કરે છે, અત્યારે દર્શને જવાય નહીં. સનત કુમારો અને દ્વારપાળો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને સનત કુમારોએ ક્રોધ કરી જય અને વિજય નામના દ્વારપાળોને શ્રાપ આપ્યો કે તમે અમને ભગવાનના દર્શન કરવામાંથી રોક્યા છે, તો જાઓ તમે રાક્ષસો બની જાઓ. પણ એક જન્મ નહીં, 3 જન્મ સુધી તમે રાક્ષસ કુળમાં રહેશો. द्वारपाल हरि के प्रिय दो, जय रु विजय कहत सबको. દ્વારપાળ બનવાનો શ્રાપ આપ્યો છે. ભગવાન ત્યાં પધાર્યા. ભગવાને જોયું કે મારા દ્વારપાળોને નિર્દોષ હોવા છતાં શ્રાપ મળ્યો. હવે એમણે પૃથ્વીલોક ઉપર 3 જન્મ સુધી રહેવું પડશે. ભગવાને જય અને વિજયને આશીર્વાદ આપ્યો છે કે તમે ચિંતા ન કરતા, કારણ કે બ્રાહ્મણોના શ્રાપને તો હું પણ રદ કરી શકું નહીં. હવે તમને બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો ને, એટલે હવે તમારે જવું જ પડશે, ચાલશે નહીં. દ્વારપાળો કે એમાં વાંક શું પ્રભુ, અમે તો તમારી સિક્યોરિટીમાં હતા. ભગવાન કે બ્રાહ્મણોના શ્રાપને હું પણ તોડી શકતો નથી. આ પ્રસંગને યાદ કરી આપણે પણ વિચારવું કે બ્રાહ્મણોને બહુ નારાજ નહીં કરવા કોઈ દિવસ. બ્રાહ્મણની મુખમાંથી જો કંઈક નીકળી જાય ને તો ભગવાન કહે છે કે એ જે કાંઈ વચન બોલે ને એ પાળવા હું બંધાયો છું. વિપ્ર પ્રસાદાત ધરણી ધરોહમ, વિપ્ર પ્રસાદાત કમલા વરોહમ. ભગવાને દ્વારપાળોને કહ્યું, તમે હવે ધરતી ઉપર જાઓ, પણ હું તમને આશીર્વાદ આપું છું
આ હમિંગ બહુ આવે છે ભાई। ओ भाई साहब, ओ माइक वाले भाई, थोड़ा हमिंग आता है। ભગવાને દ્વારપાળોને કહ્યું છે કે તમારો ઉદ્ધાર કરવા માટે હું સ્વયં અવતાર લઈને આવીશ। આ દ્વારપાળો પહેલા જન્મમાં હિરણાકશિપુ અને હિરણાક્ષ થયા છે। બીજા જન્મમાં પોતે ભગવાનના રાવણ અને કુંભકર્ણ થયા છે। ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્ત્ર થયા છે। અહીં એક કારણ જય વિજયનો ઉદ્ધાર કરવા માટે પ્રભુ જય વિજય રામ અને ભગવાન રામ એનો ઉદ્ધાર કરવા માટે આવ્યા છે। લંકામાં રાવણ અને કુંભકર્ણ જય અને વિજયના નામથી પોતે ત્યાં જન્મ્યા છે। ભગવાનના જન્મ લેવાની એક બીજી કથા છે, જાલંધરની કથા। વૃંદા તુલસી માતાનો બધાને ઇતિહાસ ખબર હશે। વૃંદા તુલસી માતાના ચરિત્રની કથા, જાલંધર જેવા રાક્ષસનો ઉદ્ધાર કરવા માટે ભગવાને અવતાર લેવો પડ્યો। ત્રીજું કારણ બાબાજી લખે છે, નારદજીએ ભગવાનને શ્રાપ આપ્યો હતો। नारद श्राप दिन ही एक बार, कलप एक ते ही लगी अवतार। નારદજીને પણ એક વખત પરણવાની ઈચ્છા થઈ હો। મોહિની ભગવાનનું સ્વરૂપ જોઈ ભગવાને આ બધી માયા કરી, નારદજીને પરણવાની ઈચ્છા થઈ। ટૂંકમાં તમને કહું, પણ નારદજી જાણતા હતા કે આ મારા સ્વરૂપથી મને કોણ પરણશે। પ્રભુ પાસે ગયા, પ્રભુને કહ્યું કે એક દિવસ માટે તમારું આ રૂપ મને આપો। ભગવાનને થયું કે આ મારો પરમ ભક્ત સંસારની માયામાં મોહિત થયો છે, પણ મારી ફરજ છે મારા ભક્તનો ઉદ્ધાર કરવાની। નારદજી કહે છે, પ્રભુ મારું કલ્યાણ થાય એવો મને કોઈ રૂપ આપો। ત્યારે ભગવાને મરકટ બદન ભયંકર દેહી, દેખત હૃદય ક્રોધ બાતેહી। ભગવાને નારદજીને મરકટ કહેતા વાનરનું રૂપ આપ્યું। નારદજી વિશ્વ મોહિનીની સભામાં સ્વયંવરમાં ગયા, બધાએ રાજાઓની લાઈનમાં બેઠા। નારદજીને હતું કે મને તો ભગવાન વિષ્ણુ જેવું સ્વરૂપ છે, મને જયમાલા મને પહેરવા મળશે અને આ વિશ્વ મોહિની મને પરણશે। પણ ભગવાને એમને મરકટનું રૂપ આપેલું। એમની બાજુમાં બે શિવજીના ગણો બેઠેલા, એમણે પણ ટીખળ કર્યું કે નારદજી તમે જબરજસ્ત આજે તો બ્યુટીફુલ લાગો છો, કટાક્ષ કર્યો। નારદજી પાછા ખુશ થઈ ગયા કે જુઓ સુંદર લાગુ છું। પણ ભગવાન છે ને એ ભક્તને કોઈ દિવસ પડવા ન દે, અને ભગવાન ભક્તના અહંકારને ખાઈ જાય। ભગવાનનો ખોરાક કયો છે? ભગવાન કઈ તમારી મારી જેમ આ ભોજન જમતા નથી। ભગવાનનો ખોરાક છે ભક્તના અહંકારને ઓગાળી દેવો, ભક્તના પતનને રોકવું એ પ્રભુનું કાર્ય છે। વિશ્વ મોહિની આ તો ભગવાને માયા બનાવેલી બધી। બહુ સુંદર મજાનું નગર બનાવ્યું, શીલ નિધિ નામનો ત્યાં રાજા બનાવ્યો, વિશ્વ મોહિની નામની કન્યા બનાવી। આખી માયા ઊભી કરી ભગવાને, માયા નગરી। નારદજી સ્વયંવરમાં બેઠા છે,
કુંવરી જયમાલા લઈને નીકળી. બધાયને જોતા 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 નારદજી તરફ આવી. નારદજી તો હરખ પદુડા થઈ ગયા છે કે હમણાં મને જયમાલ પહેરાવશે. એક મિનિટ માટે કુંવરી ત્યાં ઊભા પણ છે. હવે તો નારદને પાકું થઈ ગયું કે મને જ પહેરાવશે. પણ થોડીક જ ક્ષણોમાં એ કુંવરી ત્યાંથી આગળ નીકળી ગયા અને આગળ શ્રીહરિ નારાયણ ચતુર્ભુજ નારાયણ પોતે સ્વયં બિરાજમાન. આ વિશ્વ મોહિની એટલે બીજું કોઈ નહીં, ભગવતી જગદંબા પોતે. વિશ્વ મોહિનીએ નારાયણના ગળામાં જયમાલા પહેરાવી. નારદજીને પોતાનું અપમાન થયાનો અહેસાસ થયો કે અરે રે, જિંદગીમાં પહેલી વાર મને પરણવાના અભરખા જાગ્યા, પણ હું પરણી શક્યો નહીં. કારણ કે પરણવાના અભરખા તો બધાયને જાગે છે. હે, આ લાકડસી લાડુ બધાએ ખાય એના દાંત તૂટે ને ના ખાય એને ઈર્ષ્યા આવે. લગ્ન કર્યા પછી બધાયને શું શું તકલીફો છે એ બધાએ તમે ને હું બધાએ જાણીએ છીએ. પણ દાદાએ પપ્પાને ના કીધું, પપ્પાએ દીકરાને ના કીધું, કોઈએ કોઈની તકલીફો કીધી નહીં. આંધળાનું એક ટોળું જતું હતું, એક લાઈનમાં બધાએ આંધળા. એક આંધળો પહેલો હતો ને, રસ્તામાં ખાડો આવ્યો અને આંધળો પડ્યો. ધબાક લઈને અવાજ આવ્યો એટલે બીજા બધા પાછળવાળા આંધળાઓ કે છે અવાજ શાનો આવ્યો? પહેલાને પૂછ્યું એટલે શું થયું, અવાજ શાનો આવ્યો? એટલે પેલાએ શું કીધું, કાંઈ નહીં, આ તો અહીં પગ પડી ગયો ને પેલા સામેવાળાનો એટલે અવાજ આવ્યો. અચ્છા ઠીક, બીજું કાંઈ છે નહીં ને? પહેલા આંધળાને એમ થયું કે હું તો ખાડામાં પડ્યો, પણ હવે જો હું બૂમ પાડીશ કે આ ખાડો છે તો મારા બેટા કોઈ આવશે નહીં અને હું એકલો પડી જઈશ. પહેલો ખાડામાં પડ્યો, બીજો પડ્યો, બીજાનો અવાજ આવ્યો, પણ બીજાએ પણ એ જ કીધું કે કાંઈ નથી, તમે તાર બધા વયા આવો. ધીમે ધીમે બધાએ ખાડામાં પડ્યા. પણ કોઈએ પહેલાએ જો કીધું હોત ને કે ભાઈ આ ખાડો છે, પડતા નહીં. પણ આ સંસારની માયા એવી છે, લગ્નમની બધી જ તકલીફો માણસ વેઠવા તૈયાર છે, પણ ઘોડે તો ચડવું જ છે. એવા નારદજીએ પણ આ સ્વાદ ચાખ્યો, પણ એમનું અપમાન થયું છે. નારદજી ત્યાંથી ધુઆ પુઆ નીકળી ગયા છે. પેલા શિવજીના ગણો હતા ને, એમણે કહ્યું કે નારદજી તમને કેમ જયમાળા ન પહેરાવી એનું કારણ ખબર પડશે. પેલા સરોવરમાં જઈને તમારું મોઢું જોઈ આવો. પેલા નારદજીએ સરોવરમાં મોઢું જોયું તો પોતાનું મોઢું મરકટ એટલે કે વાનર જેવું લાગ્યું. નારદજીને પ્રભુ ઉપર ખૂબ ક્રોધ ચડ્યો કે નારાયણે મને આવી રીતે દંડ આપ્યો. એટલામાં સામેથી પરમાત્મા આવી રહ્યા છે વિશ્વ મોહિનીને લઈને, અને પરમાત્માને જેવા જોયા ને એવા નારદજીએ શ્રાપ આપ્યો. નારદજીએ શ્રાપ આપીને કહ્યું કે પ્રભુ તમે મને જેવું આ રૂપ આપ્યું ને, અને જેના કારણે મને આજે સ્ત્રીનો વિયોગ થયો, તો તમે પણ ધરતી ઉપર અવતાર લેશો અને તમારે પણ સ્ત્રીના વિયોગથી તમારે પણ દુઃખી થવું પડશે. આ નારદજીનો શ્રાપ મળ્યો. પછી ભગવાને નારદજીને કહ્યું કે નારદજી આ બધું મારી લીલા છે, તમને સમજાવવા માટે મેં આ આખી લીલા માયાનગરી ઊભી કરેલી. जब हरि माया दूर निवारी, नहीं तहाँ रमा
નહીં રાજકુમારી. નારદજીને ખબર પડી કે હે પ્રભુએ તો મને મારું પતન થતું અટકાવવા માટે, મારી અધોગતિ થતી અટકાવવા માટે પ્રભુએ આખી માયા કરી અને મેં ક્રોધમાં આવી અને પ્રભુને શ્રાપ દીધો. નારદજીએ આર્તનાદથી ક્ષમા માંગી. હે પ્રભુ, મારાથી ભૂલ થઈ ગઈ, હું મારો શ્રાપ પાછો તો નહીં લઈ શકું, પણ હે નારાયણ, તમારી સેવા કરવા માટે હું સ્વયં મરકટ રૂપ ધારણ કરીને આવીશ. તો આ નારદજી છે ને એ હનુમાનજી સ્વરૂપે પણ પરમાત્માની સેવા કરવા માટે પધાર્યા છે. ભગવાનના અવતાર લેવાનું એક બીજું કારણ બાબાજી લખે છે કે મનુ અને શત્રુપા સ્વયંભૂ મનુ અરુ સતરૂપા જિનતે ભય નર સૃષ્ટિ અનુ. મનુ અને શત્રુપાએ ભગવાન જેવો પુત્ર પ્રાપ્ત કરવા માટે કઠિન તપ કર્યું અને એ ભગવાને આશીર્વાદ આપ્યો અને એમના પુત્ર રૂપે પ્રગટ થવા પણ ભગવાને અવતાર લેવો પડ્યો છે. બાબાજી એક બીજું કારણ સત્યકેતુ અને પ્રતાપભાનુ રાજાની કથામાં, પ્રતાપભાનુ રાજા એ ભૂલથી બ્રાહ્મણોનો અનાદર કર્યો, બ્રાહ્મણોનો શ્રાપ મળ્યો, એના કારણે પરમાત્માએ એ પ્રતાપભાનુનો ઉદ્ધાર કરવા માટે પણ અવતાર લેવાનું કારણ બન્યું છે. આવી રીતે ભગવાને અવતાર લેવાના કારણો બાબાજીએ બતાવ્યા અને રાક્ષસોના ઉદ્ધાર માટે બાબાજીએ રાક્ષસો કોને કહેવાય એનો અર્થ આપ્યો છે. રાક્ષસ કોને કહેવાય? मां नहीं मां तो पिता नहीं देवा, मां नहीं मातु पिता नहीं देवा, साधु बही करा वही सेवा, साधु सनी करवा वही सेवा, जिनके यह आचरण भवानी, जिनके यह चरण भवानी, सो जानहु निशिचर सम प्राणी, सो जाने वो निशिचर सब प्राणी, सो जाने वो निशिचर सब प्राणी. બાબાજી રાક્ષસ કોને કહેવાય એનો અહીં અર્થ કરે છે કે જે જીવાત્મા, જે વ્યક્તિ પોતાના માતા પિતા અને ગુરુની સેવા નથી કરતો અને ઉપરથી સાધુ સંતો પાસે સેવા કરાવે, માતા પિતાની સેવા ન કરે અને સાધુ સંતો પાસે જે જીવ સેવા કરાવે ને એ બધાએ રાક્ષસો છે એવું તુલસીદાસજી કહે છે. ત્યારે બધા જ દેવો જ્યારે પ્રભુ પાસે ગયા છે અને કહે છે કે પ્રભુ, ધરતી ઉપર અધર્મ વધી ગયો છે, રાવણ જેવા મહાપાપીનો ત્રાસ વધવા માંડ્યો છે, તો પ્રભુ આપ હવે અમારા ઉપર કૃપા કરી આ રાક્ષસોના ત્રાસમાંથી જગતમાં ધરતી ઉપર થઈ રહેલા પાપને મુક્તિ આપી અને ધર્મનું સ્થાપન કરો. ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ કે હે બ્રહ્માજી, મારા અગાઉ આપેલા વરદાનોની પૂર્તિ કરવા
હું રઘુવંશમાં અવતાર ધારણ કરીશ અને આપ સૌ એ મારા નરરૂપ અવતારને નિહાળવા, દર્શન કરવા આપ સૌને ધરતી માતા પૃથ્વી ઉપર મારે અગાઉ તમને જવા માટે હું નિમંત્રણ આપું છું. ભગવાને આકાશવાણી દ્વારા બધાને જણાવ્યું, બ્રહ્મદેવો રાજી થયા છે કે હવે ભગવાન પ્રગટ થવાના છે. અને પ્રગટ ક્યાં થવાના છે? જ્યાં તમે ને હું બેઠા છીએ ત્યાં પ્રગટ થવાના છીએ, અયોધ્યા ધામમાં. તો એકવાર આપણે બધા અયોધ્યા ધામનો જય જયકાર કરીએ. બોલીએ શ્રી અયોધ્યા ધામની જય. હવે અવધપતિ અહીં અયોધ્યામાં દશરથ રાજાની વાર્તા તુલસીદાસજી કહે છે. અવધપતિ રઘુકુલ મનિરાવો, અવધપુરી રઘુકુલ મનિરાવો, વેદ વિનીત જી દશરથ નાઓ, વેદ વિદિત તે દશરથ નાઓ. ઓ ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, હૃદય ભક્તિ મતી સારંગ પારી, હૃદય ભગતિ મતિ સારંગ પારી. ત્રેતા યુગની આ કથા અયોધ્યા નગરી, અયોધ્યા નગરીમાં સૂર્યવંશના રઘુકુલ શિરોમણી ચક્રવર્તી મહારાજા દશરથનું રાજ્ય. દશરથજી કેવા છે? દશરથ નો વૈભવ અખંડ ભારત જ્યારે હતું ને, અખંડ ભારત, એ અખંડ ભારતના એક ચક્રવર્તી રાજા એટલે દશરથ રાજા હતા. ચક્રવર્તી રાજા, જે રાજા આ સમગ્ર પૃથ્વી ઉપર નિષ્કંટક રાજ્ય કરે, એમની રાજ્ય કરવાની પદ્ધતિ ધર્મયુક્ત, ધર્મ અનુસાર સત્યના આગ્રહથી દશરથ રાજા રાજ્ય કરે છે. અને એવો દરબાર છે એમનો, ઇન્દ્ર પણ એની ઈર્ષ્યા કરે. એટલા ચક્રવર્તી રાજા દશરથજી ત્રેતા યુગમાં અયોધ્યા નગરીમાં રાજ્ય કરે છે. હવે અધ્યાત્મ અહીંથી શરૂ થાય છે. જો દશરથ કથા ઇતિહાસ છે અને એનું અધ્યાત્મ પણ છે. દશરથ આ કથા બીજી કોઈ નહીં પણ તમારા ને મારા દેહની કથા છે. આ દેહની કથા છે. આ શરીર રૂપી રથના 10 પૈડા છે. યાદ રાખજો, 10 રથ છે, 9 ઇન્દ્રિયો છે અને 10મું મન છે. આ 10 રથના પૈડા છે. 10 પૈડા વાળો આ 10 પૈડાનો આ દેહ રૂપી રથ છે. આ મન છે ને, એ 9 ઘોડાને ચલાવવા વાળો સારથી છે. આપણી 10 ઇન્દ્રિયો છે ને, 10 ઇન્દ્રિયો પ્રમાણે આ રથના 10 ઘોડા છે. આ શરીરમાં 10 ઘોડા, આંખ છે, કાન છે, નાક છે,
જીહવા છે આવા 10 ઇન્દ્રિયોના 10 ઘોડા. એ 10 ઘોડાની લગામ કોના ઉપર હાથમાં છે? મનના હાથમાં. મન આંખને હુકમ કરે, મન કાનને હુકમ કરે. આ 10 ઘોડાઓને લગામ મનના હાથમાં છે. મન રથમાં બેઠો છે, એ સારથી છે. અને આ દેહનો રથી એટલે કે રથમાં બેસવા વાળો માલિક કોણ છે? પરમાત્મા છે. આત્મા સો પરમાત્મા. આ આત્મા આ દેહ રૂપી રથમાં બેઠો છે. ઇન્દ્રિયો 10 ઘોડા છે, મન એનો સારથી છે. જેનું મન એટલે કે જેનો સારથી મજબૂત ને એ ઘોડાઓને બરાબર ચલાવી શકે. કૃષ્ણ ભગવાન અર્જુનના સારથી હતા. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરા તત્ર સિદ્ધ વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર્મમ. ભગવાન કૃષ્ણ અર્જુનના સારથી હતા. તો અર્જુનનો રથ બહુ સુંદર રીતે ભગવાને ચલાવ્યો. પણ આપણા રથને મન ચલાવે છે. પણ જો મનની જગ્યાએ આપણો રથ આત્મા પ્રાણ ચલાવે ને, આત્માના કહ્યા પ્રમાણે જીવો ને, તો કાંઈ ખોટું કરો નહીં. પણ આપણે બધાએ આત્માનું કહ્યું માનતા નથી. મન જેમ કે એમ કરીએ છીએ. એ દશરથ રાજા ને 3 રાણીઓ હોવા છતાં એક પણ સંતાન નથી દશરથ રાજાને. કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા 3 રાણીઓ હોવા છતાં એક પણ સંતાન નથી. શેર માટીની ખોટ છે. કૌશલ્યાદિ નારી પ્રિય સબયા ચરણ પુનીત પતિ અનુકૂલ પ્રેમ દ્રઢ હરિપદ કમલ બિની. 3 રાણીઓ હોવા છતાં સંતાન નથી. દશરથ રાજા ખૂબ વ્યાકુળ છે. એક દિવસે પ્રભાતના સમયે રથ લઈ આ દશરથ રાજા ક્યાં જાય છે ખબર છે? પોતાના મનની વાત કહેવા, પોતાનું દુઃખ કહેવા માટે દશરથજી નીકળ્યા છે. ક્યાં? એક બાર ભૂપતિ મન માઈ. એક બાર ભૂપતિ મન માઈ ભય જ્ઞાની મોરે સુતના. ભય જ્ઞાની મોરે સુતના. ગુરુ ગૃહ ગયે वो तुरंत महिपाला. गुरु गृह गया वो तुरंत महिपाला. चरणन लागी કરી વિનય વિશાલા. ચરણ લાગી કરી વિનય વિશાલા. એક બાર ભૂપતિ મન દશરથ રાજા સવારના પહોરમાં પોતાના ગુરુ વશિષ્ઠજીના આશ્રમમાં પહોંચ્યા છે. વશિષ્ઠજીએ ચક્રવર્તી રાજાનું સ્વાગત કરી યોગ્ય આસન આપી બેસાડ્યા છે. દશરથજીએ ગુરુ વશિષ્ઠને પ્રણામ કર્યા છે. ત્યારે વશિષ્ઠજી પૂછે છે કે હે દશરથ, હે રઘુકુલ નંદન, આપ પ્રાતઃકાલે સવારમાં કેમ આવ્યા? કાંઈ કારણ છે? ત્યારે દશરથજીએ
પોતાના રાજ્યમાં સુંદર વ્યવસ્થા છે, ભગવાનની કૃપાથી ખૂબ બધું સારું ચાલી રહ્યું છે, એ બધાએ સારા સમાચાર આપ્યા. પણ પછી ધીમે રહીને જુઓ, તમારા ને મારા માટેનો અહીં સંદેશો એ છે કે આપણા જીવનનું કાંઈ પણ સુખ હોય ને કે દુઃખ, ગમે ત્યાં કહેવું નહીં, પણ પોતાના ગુરુના ચરણમાં જઈને ગુરુને વાત કરવી કે મહારાજ, ગુરુદેવ, મને આટલી તકલીફ છે, તમે કંઈક મને માર્ગદર્શન કરો. ગમે ત્યાં આપણે આપણા દુઃખની વાતો કરવી નહીં, કારણ કે લોકો તો રાજી થાય. જુઓ, બહુ દોડતા હતા, બહુ બોલતા હતા, હવે કેવું એમના પગમાં આવ્યું? દુનિયા તો રાજી થઈ છે. એટલે આ દુનિયા દો રંગી છે, એના બહુ ભરોસા કરતા નહીં. પણ જો કાંઈ હૃદયમાં ભરાઈ જાય ને, એ દિવસે તમારા કોઈ ગુરુ પાસે, કોઈ વડીલ પાસે જઈને એના કાનમાં વાત ધરજો કે બધુંય બરાબર છે, પણ આટલી તકલીફ છે. દીકરો ઘણુંય કમાય છે, પણ અમારું જે સન્માન થવું જોઈએ એવું ઘરમાં થતું નથી. દુનિયાને કહેશો ને તો દુનિયા તમારા ઉપર રાજી થશે. અરે એક રંગાને ઉજળા, જેને ભીતર નહીં બીજી ભાત, તારી વાલી દવલી વાત કે જે દિલની કાગડા. દશરથજી મહારાજે ગુરુદેવને પ્રણામ કરી કહ્યું છે કે પ્રભુ, તમારા આશીર્વાદથી અયોધ્યા નગરી સંપન્ન છે, સુખી છે, કોઈને કોઈ તકલીફ નથી. પણ પ્રભુ, અયોધ્યાને એના વારસદારની ખોટ ચાલે છે. અયોધ્યાનો એક વારસ મળે, મને પુત્રની પ્રાપ્તિ થાય, એવો મને આશીર્વાદ આપી માર્ગદર્શન કરો. જ્યારે વશિષ્ઠજી કહે છે કે હે દશરથજી, તમે ધીરજ ધરો, તમારા ભાગ્યમાં એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર દીકરાઓ છે. ધરહું ધીર હોઈ સુત ચારી, ધરહું ધીર હોય સુત ચારી, ત્રિભુવન વિદિત ભગત ભયહારી, ભુવન વિદિત ભગત ભયહારી. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી. હે દશરથ, હે ચક્રવર્તી રાજા, તમે ચિંતા ન કરો. તમારા ભાગ્યમાં અયોધ્યા નગરીને 4 રાજકુમારો મળવાના છે, પણ એના માટે ધીરજ રાખો. હું ઉપાય બતાવું છું, એ તમે કરો. શૃંગી ઋષિને તમે તેડાવો અને શૃંગી ઋષિના આચાર્ય પદે હે દશરથ અયોધ્યા નગરીમાં પુત્રેષ્ઠ યજ્ઞ કરાવો. અને એ પુત્રેષ્ઠ યજ્ઞમાં યજ્ઞ નારાયણ સ્વયં આપને સંતાન આપશે. દશરથજી આનંદ વિભૂષિત થયા છે. ગુરુ મહારાજને નમસ્કાર કરી પ્રણામ કરી હરખાતા હરખાતા પોતાની નગરીમાં ગયા છે. સુમંતજીને આજ્ઞા કરી છે, શૃંગી ઋષિને તેડાવવામાં આવ્યા છે.
શૃંગી ઋષિએ યજ્ઞનું આયોજન કર્યું છે અને શુભ મંગલ પ્રસંગે યજ્ઞનો પ્રારંભ થયો છે. દશરથજી 3 રાણીઓને લઈ યજ્ઞમાં યજમાન તરીકે બેઠા છે. યજ્ઞમાં પરમાત્માના મંત્રોચ્ચાર થઈ રહ્યા છે. હરે ઓમ સ્વસ્તેના ઇન્દ્રો વૃદ્ધજનવા સ્વસ્તિના પૂષા વિશ્વવેદા સ્વસ્તિનસ્તારક્ષો અરિષ્ટનૈવે સ્વસ્તિનો બૃહસ્પતિર્દદાતો વિષ્ણુ રાઢમધે વિષ્ણો સ્નપ્ત્રૈસ્તો વિષ્ણો શૂરસે વિષ્ણવે વિષ્ણવે ત્વા નમઃ શંભવાય જમાયો ભવાય જ નમઃ શંકરા યજમયસ્કરા યજ નમઃ શિવાય જ શિવધરા યજ. ભૂદેવો સુંદર યજ્ઞ કરી રહ્યા છે. આજે તો દરેક વર્ણ યજ્ઞ કરી રહી છે. જીતુભાઈ જેને અનુકૂળ આવ્યું એને પિતાંબર પહેરી અને સ્વાહા 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 કર્યું છે. પણ યજ્ઞના બહુ કઠિન નિયમો છે. સજ્જનો યાદ રાખજો, યજ્ઞ જેવો કોઈ કલ્યાણકારી સાધન છે નહીં આ જગતમાં. જો આપણે આપણું કલ્યાણ કરવું હોય ને તો યજ્ઞ જેવો કોઈ કલ્યાણકારી સાધન નથી. યજ્ઞ જેવો કોઈ મિત્ર નથી. પણ એ ક્યારે? યજ્ઞ શાસ્ત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે જો યજ્ઞ કરવામાં આવે તો એ યજ્ઞ તમારી મનોકામના પૂર્ણ કરે. પણ જો એ યજ્ઞ તમારી સગવડ પ્રમાણે શાસ્ત્રના નિયમોની વિરુદ્ધ જઈને એ યજ્ઞ કરવામાં આવે તો એ યજ્ઞ તમારો એ પહેલા નંબરનો દુશ્મન બની જાય છે. તો મારા વાલા ભક્તો, યજ્ઞ જેવો કોઈ મિત્ર નથી અને યજ્ઞ જેવો કોઈ શત્રુ પણ નથી. માટે જ્યારે જ્યારે યજ્ઞ કરો ને ત્યારે યજ્ઞ ક્રિયાના નિષ્ણાત જેણે ગુરુજી પાસે યજ્ઞ કેમ કરવો, કેવી રીતે કરવો, આહુતિ કેવી રીતે આપવી, કોની આપવી, આ બધું જેને જ્ઞાન છે, ગુરુમુખ જ્ઞાન, ખાલી પુસ્તકમાં વાંચેલું નહીં, ગુરુના મુખે જઈ પાઠશાળામાં જઈ ભણેલા પંડિતો જે યજ્ઞ વિધિ જાણે છે એવા પંડિતો દ્વારા જો યજ્ઞ કરાવવામાં આવે તો એ યજ્ઞ સમાજનું હિત કરે છે. પણ જો એ યજ્ઞમાં કોઈ પણ ક્ષતિ રહી જાય તો એ યજ્ઞ સમાજનો શત્રુ બની એના નેગેટિવ પરિણામો પણ મળે છે. આજે શૃંગી ઋષિ જેવા પરમ વિદ્વાન પુરુષના અધ્યક્ષતામાં દશરથજીને ત્યાં અગ્નિ સમન્વિત યજ્ઞકુંડમાં અગ્નિને સ્વાહાકાર અપાઈ રહ્યા છે. અગ્નિનારાયણ જેવા તૃપ્ત થયા ને, અગ્નિનારાયણ એક ચરુ લઈ, ભાતનો ચરુ લઈ, ચોખાનો ચરુ લઈ અને અગ્નિનારાયણ સ્વયં પ્રગટ થયા છે. બોલીએ શ્રી અગ્નિનારાયણ દેવ કી જય. અગ્નિનારાયણ પ્રગટ થયા. ત્રણેય રાણીઓ દશરથજીએ ઊભા થઈને અગ્નિનારાયણનું સ્વાગત કર્યું. અગ્નિનારાયણે પોતાનો પ્રસાદ દશરથજીને આપ્યો છે. દશરથજીએ એ પ્રસાદનું વિતરણ ત્રણેય રાણીઓને કર્યું. એ પ્રસાદમાંથી અડધો ભાગ કૌશલ્યાજીને આપ્યો છે. બીજા અડધાના 2 ભાગ કરી કૈકેયી અને સુમિત્રાને અગ્નિનારાયણે આપેલો પ્રસાદ જમાડ્યો છે. યજ્ઞ સંપન્ન થયો.
અને અહીં પ્રભુની કૃપાથી દશરથજીની ત્રણ રાણીઓ ગર્ભવતી બની છે. ત્રણ રાણીઓ ગર્ભવતી બની છે. અયોધ્યા નગરીમાં સમાચાર પહોંચ્યા છે કે દશરથ રાજાને ત્યાં સારા દિવસો છે. એમની રાણીઓને અયોધ્યા નગરી આનંદમાં છે. ત્રણેય રાણીઓ આનંદમાં દિવસો પસાર કરે છે. ભાઈ રામ જન્મની તૈયારી માટે બધું તૈયાર છે. ચોકલેટો વગેરે કંઈ આવી ગયું છે. ત્રણેય રાણીઓ આનંદ કરી રહી છે. એમાં ખાસ કૌશલ્યા માતાને તો આનંદનો પાર નથી. કારણ કે કૌશલ્યાના ગર્ભમાં, હવે તમે ને હું વિચાર કરીએ કે ભગવાન ગર્ભમાં જાય. ભગવાન ગર્ભમાં નથી જતા, પણ એવો પ્રકાશ, એક એવો વાયુ, પરમાત્મા એવી લીલા કરે કે એ સ્ત્રીને એમ લાગે કે મારા પેટમાં ગર્ભ છે. ભગવાનનો અનુભવ થાય. કૌશલ્યાજી બ્રહ્માનંદનો અનુભવ કરી રહ્યા છે અને એક પછી એક દિવસો જઈ રહ્યા છે. ચૈત્ર મહિનો, કારતક ગયો છે, માક્ષર ગયો છે, પોષ ગયો છે, મહા ગયો છે, ફાગણ મહિનો, હોળીના દિવસો ગયા. દશરથજીના મહેલમાં સુંદર હોળી રમાઈ. હોળીના દિવસો ગયા અને હવે પૂર્ણ પવિત્ર ચૈત્ર માસ, મધુમાસનો સૂરજ ઉગ્યો છે. મધુમાસનો સૂરજ ઉગ્યો છે. એકમ, અજવાળિયાની એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ સુધીની અજવાળી તિથિઓ સૂર્યનારાયણ ઉગી છે. અને અયોધ્યા નગરીમાં નવમી તિથિ મધુ માસ પુનીતા. નવમી તિથિ મધુ માસ પુનીતા. નવમીની તિથિ ચૈત્ર સુદ નોમ, ચૈત્ર મહિનો, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. ચૈત્ર મહિનો, નવમી તિથિ, સુદ એટલે કે અજવાળિયાના દિવસો, બરાબર મધ્ય દિવસે અભિજીત મુહૂર્તની તૈયારી છે. આ અયોધ્યા નગરીમાં પાવન કાલ લોક વિશ્રામા. લોકો 12 વાગે જમી પરવારીને એકદમ આનંદથી બેઠા છે. પાવન કાલ લોક વિશ્રામા. પાવન કાલ શીતલ મંદ સુરભિ બહુ બાહુ. શીતલ મંદ સુરભિ બહુ બાહુ. હરસિત સુર સંતન મન ચાહુ. હરસિત સુર સંતન મન ચાહુ. બાબાજીએ, તુલસીદાસજીએ પ્રભુના પ્રાગટ્ય સમયે અયોધ્યા નગરીનું વાતાવરણ કેવું હતું એનું વર્ણન આ ચોપાઈમાં કર્યું છે. સુંદર મજાનો ચૈત્ર માસ, શુક્લ પક્ષ, આઠમ પછી નવમની તિથિનો સૂર્ય ઉગ્યો છે. બપોરનો સમય છે, 12 વાગ્યાનો સમય છે. લોકો પોતપોતાના ઘરે પોતાના પરિવાર સાથે બિરાજમાન છે. સૌને અયોધ્યા નગરીના રાજા તરફથી સમાચાર મળવાના, આનંદના સમાચારની રાહ જોઈને બેઠા છે. અયોધ્યા નગરીમાં મંદ મંદ પવન વાઈ રહ્યો છે. દેવો આકાશમાં
પુષ્પો લઈને પ્રભુના પ્રાગટ્યની રાહ જોઈ રહ્યા છે. એવા સમયે માં કૌશલ્યા અને બાકીની બે રાણીઓને પ્રસૂતિની પીડા ઉત્પન્ન થઈ છે અને દાસ દાસીઓ આ ત્રણ રાણીઓની સેવામાં ઉપસ્થિત છે અને કૌશલ્યા માને ત્યાં દાસ દાસીઓ ઉપસ્થિત થઈને કૌશલ્યા માને પોતે સેવામાં ઉપસ્થિત છે. ત્યારે બરાબર મધ્યરાત દિવસના સમયે બપોરના 12 વાગે કૌશલ્યા માના કક્ષમાં દિવ્ય પ્રકાશ ના પાથરણા થાય છે અને દિવ્ય પ્રકાશની વચ્ચેથી પરમાત્મા ચતુર્ભુજ નારાયણ બાલ સ્વરૂપે કૌશલ્યા માના કક્ષમાં પ્રગટ થાય છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ભગવાન પ્રગટ થયા છે. બધા ઊભા થઈ ભગવાનનું સ્વાગત કરીએ. અવધ में आनंद ભય પ્રગટ કૃપાલ भय प्रगट कृपाला दीन दयाला कौशल्या ફૂલ આપો બધાને, ફૂલ આપો. જો હોય ને તો ફૂલ ચોખા આપીને વધાવો ભગવાનને. આદિ મુનિ મન આદિ અદ્ભુત રૂપ વિચાર લોચન અભિરામા તનુ ઘનશ્યામા निज आयुध भुज चारी ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ કરા इंदुय कर जोरी अस्तुति तोरी केहि विधि करहूँ अनंता આયા ગુણ જ્ઞાનાતીતયમાના વેદ પુરાણ ભન બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રામ જન્મ કી બધાઈ હો, बधाई हो બધાઈ હો. बधाई हो હવે ભગવાનનો જન્મ થયો ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે પરમાત્મા પ્રગટ થયા છે. કૌશલ્યા માં કહે છે કે હે નારાયણ, મને તો તમારા બાલ રૂપના દર્શન કરવા છે. બાલ રૂપના દર્શન કરાવો. બાલ રૂપના પ્રભુએ પોતે શિશુ રૂપ ધારણ કર્યું. કૈકેયીજીના કુખે પણ ભરતજી અને શત્રુઘ્નજીનો જન્મ થયો. આ બાજુ સુમિત્રાના ત્યાં લક્ષ્મણજીનો જન્મ થયો છે. ચારે ભાઈઓ જન્મ્યા છે. અયોધ્યામાં આનંદ થયો છે અને બધાયને ખબર પડી. બધાએ અયોધ્યા નગરીમાં વધાઈ લઈને દશરથ રાજાને ત્યાં આવ્યા છે. આપણે બધાએ 2 મિનિટ બધાએ આવી જાઓ. બધાએ ભગવાનના જન્મોત્સવ ઉજવવો છે. એ અવધ में आनंद भयो जय रघुवीर लाल की અવધ में આનંદ भयो જય રઘુવીર લાલ કી अवध में आनंद भयो जय રઘુવર લાલ કી अवध में आनंद भयो જય રઘુવર લાલ કી कौशल्या को लालो भयो જય રઘુવર લાલ કી कौशल्या को लालो भयो जय રઘુવર લાલ કી ये कौशल्या को लालो भयो जय रघु लाल की हे कौशल्या को लालो भयो जय रघुवर लाल की अवध में आनंद भयो जय रघुवर लाल की अवध में आनंद भयो जय रघुवर लाल की अवध में आनंद भयो जय रघुवर लाल की मनोर काल भयो जय रघुवर लाल की रावण को काल भयो जय रघुवर लाल की अवध में आनंद भयो जय रघुवर लाल की अवध में आनंद भयो जय रघुवर लाल की
अवध में आनंद भयो जय रघुवर लाल की अवध में आनंद भयो जय रघुवर लाल की श्री बड़ावी सज करुण घेरे आवो श्री बड़ावी सज करो घेरियावो ने हाँ श्री बड़ावी सज करुण घेरे आवो ने श्री बड़ावी सज करो घेरियावो ने मारे आंगणिये पधराव फूल कलम घेरे आवो मारे आंगणिये पधराव फूल कलम घेरियावो श्री बड़ावी सज करुण घेरे आवो ने बड़ावी सज करो घेरियावो ने अवध में आनंद भयो जय रघुवर लाल की अवध में आनंद भयो जय रघुवर लाल की जय रघुवर लाल के जय रघुवर लाल की हाथी घोड़ा पाल की जय बोलो हनुमान की जय रघुवर लाल के हाथी घोड़ा पाल के गायों का दान दियो जय रघुवर लाल की गायों का दान दियो जय रघुवर लाल की अवध में आनंद भयो जय रघुवर लाल की अवध में आनंद भयो जय रघुवर लाल की अयोध्या में कौन छे राजा श्री राम छे अयोध्या में कौन छे राजा श्री राम छे अयोध्या में कौन छे राजा श्री राम छे राजा श्री राम छे अयोध्या में राम छे राजा श्री राम छे अयोध्या में नाथ छे अवध में आनंद भयो जय रघुवर लाल की अवध में आनंद भयो जय रघुवर लाल की जय रघुवर लाल की जय रघुवर लाल की जय रघुवर लाल की हाथी घोड़ा जय रघुवर लाल की हाथी घोड़ा पाल की जय रघुवर लाल की हाथी घोड़ा पाल की जय रघुवर लाल की जय रघुवीर लाल की श्री घोड़ा पाल की जय बोलो हनुमान की राम लक्ष्मण जान की जय बोलो हनुमान की राम लक्ष्मण जान की हे राम लक्ष्मण जान की जय बोलो हनुमान की हे राम लक्ष्मण जान की जय बोलो हनुमान की अवध में आनंद भयो जय रघुवर लाल की अवध में आनंद भयो जय रघुवर लाल की हे राम लक्ष्मण जान की जय बोलो हनुमान की हे राम लक्ष्मण जान की जय बोलो हनुमान की हे राम लक्ष्मण जान की जय बोलो हनुमान की राम लक्ष्मण जान की जय बोलो हनुमान की राम लक्ष्मण जान की जय बोलो हनुमान की अवध में आनंद भयो जय रघुवर लाल की अवध में आनंद भयो जय रघुवर लाल की कौशल्या को लालो भयो जय रघुवर लाल की कौशल्या को लालो भयो जय रघुवर लाल की कौशल्या को लालो भयो जय रघुवर लाल की अवध में आनंद भयो जय रघुवर लाल की हाथी दीना घोड़ा दीना और देना पाल के हाथी दीना घोड़ा दीना और देना पाल के राम लक्ष्मण जान की जय बोलो हनुमान के हे राम लक्ष्मण जान की जय बोलो हनुमान के राम लक्ष्मण जान की जय बोलो हनुमान के अवध में आनंद भयो जय रघुवर लाल के कौशल्या को लालो भयो जय रघुवर लाल के बोलिए श्री राम चंद्र भगवान की जय आज के आनंद की जय अयोध्या धाम की जय राम लल्ला की जय 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 જય હો મહારાજજી સાહેબ તમારું ને મારું જીવન ધન્ય બની ગયું અયોધ્યા નગરી રામ લલ્લાના બેસણા રામ કથા અને રામ કથામાં રામ જન્મનો મહોત્સવ ભગવાન રામ જન્મ્યા છે હવે જે જીવાત્માએ આજે અયોધ્યા નગરી છે આ અયોધ્યાનું તીર્થભૂમિ ભગવાન રામના બેસણા રામકથા અને રામ જન્મ અત્યારે શ્રી રામ પ્રભુના જન્મના પ્રાગટ્યનો ઉત્સવ
આપણે ઉજવ્યો છે. હવે પ્રભુ શ્રી રામની આરતી કરી અને જેને ધન્ય બનવું હોય એના માટેનો અવસર છે. અયોધ્યા ધામ છે, રામ કથા ચાલી રહી છે, ભગવાનનો જન્મ થયો છે અને ભગવાન રામની આરતી, એક જ આરતી અત્યારે ઉતારવાની છે રામના જન્મની. તો જેને કાંઈ આ આરતી ઉતારી ધન્ય બનવું હોય, યાદ રાખજો આજે આ આરતી પરમાત્માના ચોપડે તમારી લખાશે કે અયોધ્યા નગરીમાં રામ જન્મ વખતે આ જીવાત્માએ મારી આરતી ઉતારી હતી. તો જેને આરતી ઉતારવી હોય એ 2 જ મિનિટમાં બોલી જાઓ, પછી આપણે કથાને આગળ ચલાવીએ. આરતી પૂર્ણ કરી. 1000 રૂપિયા. કેટલા કહે છે? 1111 રૂપિયા. 1111 રૂપિયા આજની રામ જન્મોત્સવની આરતી માટે. 1500